ચિંતા સંતાન અંતારો યત્પાદાં રુજરેણવ સ્વીયાનાંતાન નિજાચાર્યાન પ્રણમામિ મુહુર્મુહુઃ યદનુગ્રહતો જંતુ સર્વદુઃખાતિગો ભવેત તમહં સર્વદા વંદે શ્રીમદ્વલ્લભનંદનમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્મૈ શ્રી ગુરવે નમઃ નમામિ હૃદયે શેષે લીલાક્ષીરાદિશાયિનમ લક્ષ્મીસહસ્રલીલાભિ સેવ્યમાनं કલાનિધિં ચતુર્ભિશ્ચ ત્રિભિस्तथा ષડ્ભિર્વિરાજતે યોऽસૌ પંચધા હૃદયે મમ. શ્રી ગુસાઈજી મહારાજના અનુગ્રહથી અને 84,252 વૈષ્ણવોની કહાનીથી આજે વાર્તા સાહિત્ય અને શિક્ષાપત્રનું અવગાહન આપણે કરીશું. તો 15મી વાર્તાનું અનુસંધાન આપણે કરીએ તો શ્રી ગુસાઈજીના એક સેવક છે, નામ છે હરિદાસ ખવાસ. જ્ઞાતિએ સનાઢ્ય બ્રાહ્મણ છે, મથુરાના વાસી છે અને ઓળખ આપી છે કે એમને શ્રીમદ ભાગવત સાંભળતા મૂર્છા આવી ગયેલી હતી. તો આવા વૈષ્ણવ એમની વાર્તા જોઈશું. ત્યાં છે હરિરાય ચરણો ભાવ પ્રકાશ કરે છે કે આ રાજસ ભક્ત છે. આપણે અગાઉના સત્સંગમાં પણ જોયું હતું કે શ્રી મહાપ્રભુજીના 84 નિર્ગુણ ભક્તો, એ નિર્ગુણ ભક્તોના અલૌકિક સત્વ, રજ અને તમ ભાવ જ 252 ભગવદીઓ તરીકે પ્રગટ થયા છે અને ગુસાઈજીએ એમનો અંગીકાર કર્યો છે. 84 વૈષ્ણવની વાર્તામાં રજોબાઈ ક્ષત્રાણી જે અડેલમાં પછી રહેતા હતા, તેમની વાર્તાનું અવગાહન આપણે કર્યું હતું. ત્યાં જોયું હતું કે એ પોતે નિત્યલીલામાં રતિકલા છે અને એ રતિકલા એમની જે સખીઓ જે પ્રગટ થઈ એમાં આપણે પશ્ચિમ બંગાળના બ્રાહ્મણ જેને ત્યાં ઠાકોરજી વડા અને ગોળ ખાવા પધારેલા, એ તામસ ભાવની વાત કરી હતી. ત્યાર પછી ગણેશ વ્યાસની વાત કરી હતી, જેમનામાં સાત્વિક ભાવ છે. અને હવે જે રતિકલાનો રાજસ ભાવ બાકી રહ્યો તે આ હરિદાસ ખવાસ છે, રાજસ ભક્ત છે. નામ લીલામાં એમનું સરલા છે, કારણ કે સરળ સ્વભાવ છે અને રતિકલાથી પ્રગટ થયા છે એટલે એના ભાવરૂપ છે, પણ સાત્વિક ભાવરૂપ છે, સરળ સ્વભાવ છે.
તો એ હરિદાસનો જન્મ મથુરામાં સનાઢ્ય બ્રાહ્મણને ત્યાં થયેલો. બાલ્યાવસ્થાથી જ જોઈએ તો મુગ્ધ દશા હતી, એટલે કશાની ખબર ન પડે, એટલે લૌકિક વ્યવહાર વગેરેનું પણ જ્ઞાન એમનામાં નહોતું. એટલે આવા મૂળ અજ્ઞાની જેવા બાળકને માતા પિતા જ્યારે જુએ ત્યારે એમને ખેદ થયા કરતો. સ્વાભાવિક છે કે હવે આનું શું કરીશું, આનું શું થશે, એવી ચિંતા કરતા હતા. હવે આ હરિદાસ આવી મુગ્ધાવસ્થામાં 8 વર્ષના થયા ત્યારે એમના પિતાએ એમને મથુરામાં એક પંડિત પાસે ભણવા માટે બેસાડ્યા. તો પંડિત પાસે કંઈક ભણ્યા બી ખરા, પણ એ અરસામાં મથુરામાં કોઈ એક રોગચાળો ફેલાયો. એમાં આ હરિદાસજીના માતા પિતાનું મૃત્યુ થયું. એટલે હરિદાસ હવે વિચાર કરે છે કે હવે શું કરવું. અત્યાર સુધી તો માતા પિતા હતા, પણ હવે કોઈ છે નહીં, તો હવે શું કરવું, કંઈ સમજ પડતી નથી. એટલે હવે ચિંતાતુર થઈ, ઉદાસીન થઈ અને યમુનાજીના જ તીરે વિશ્રાંત ઘાટ ઉપર આવીને બેઠા. ત્યાં રડતા હતા અને એ સમયે શ્રી ગોસાઈજી મહારાજ ત્યાં સંધ્યાવંદન કરતા હતા. શ્રી ગોસાઈજી હરિદાસજીને જુએ છે, પોતાના એક ખવાસને મોકલીને હરિદાસને પોતાની પાસે, પેલા રડતા બાળકને પોતાની પાસે બોલાવે છે. હરિદાસ ગોસાઈજીની પાસે આવ્યા. ગોસાઈજી હરિદાસને કહે છે, હરિદાસ રૂએ છે કેમ? જો ગોસાઈજી હજી ઓળખતા તો નથી, પણ હરિદાસ તું રૂએ છે કેમ? હરિદાસ કહે છે કે મહારાજ, હવે આ સંસારમાં મારું કોઈ જ રહ્યું નથી અને હું કશું જાણતો પણ નથી, એટલે હવે હું આપના શરણે આવ્યો છું. મને આપની પાસે જ રાખો, કારણ કે હું દીન છું, અનાથ છું. ગોસાઈજી આજ્ઞા કરે છે કે તું ચિંતા ન કરતો, જ્યાં યમુનાજીમાં સ્નાન કરી આવ અને અમે તને અમારો સેવક બનાવીશું અને સેવક બનાવીને તને અમારી પાસે જ રાખીશું. હરિદાસ આ સાંભળીને રાજી થયા. યમુનાજીમાં સ્નાન કર્યું, આવ્યા ગોસાઈજીની પાસે. શ્રી ગોસાઈજી એને નામ સંભળાવીને તરત નિવેદન પણ કરાવી દીધું અને આજ્ઞા કરી કે હવે તું અમારી ખવાસી કરજે. બસ, એટલે હરિદાસ ખવાસ તરીકે ઓળખાયા. જે આપણે વાર્તામાં જોયું કે હરિદાસ ખવાસની વાર્તા, તો આ ગોસાઈજીએ પોતાની ખવાસીનું કામ સોંપી દીધું આ હરિદાસને કે તું હવે અમારી ખવાસી કરજે. તે દિવસથી આ હરિદાસ એ ગોસાઈજીની ખવાસી કરવા લાગ્યા. હરિદાસ ખવાસ તરીકે ઓળખાયા. એમના જીવનમાં બનેલા 2 પ્રસંગો, એમાંનો પહેલો પ્રસંગ જોઈએ, જ્યાં આપણે શરૂઆતમાં જ જોયું કે જે ભાગવતજી સાંભળતા મૂર્છિત થયા હતા. એ પ્રસંગ આપણે જોઈએ. તો આ હરિદાસ ખવાસી કરતા અને એક સમયે ગોસાઈજીને વિનંતી કરે છે કે મહારાજ, મારો મનોરથ આપના શ્રીમુખથી ભાગવત સાંભળવાનો છે. આ મનોરથ વ્યક્ત કર્યો. શ્રી ગોસાઈજી હરિદાસને આજ્ઞા કરે છે કે એક કામ કર, તું ઉજ્જૈન જા, ત્યાં
કૃષ્ણ ભટ્ટજી છે, શ્રી ગુસાઈજીના સેવક, એ તને ભાગવત સંભળાવશે. તેમ મને કહ્યું, પણ મારી પાસે તો કથા કહેવા માટેનો ઘડી બે ઘડીનો જ અવકાશ છે. વધારે સમય મારી પાસે ના હોય, ઘડી બે ઘડીનો અવકાશ હોય. અને સંપૂર્ણ ભાગવત હું તને ક્યાં સુધી કહું? પછી જો સંપૂર્ણ ભાગવત કહેવા જવું તો 1 પ્રહર 3 કલાકનો મારે સમય જોઈએ. અને એ બી ગણીએ તો 5 વર્ષે શ્રીમદ ભાગવત સંપન્ન થાય. એટલે ગુસાઈજી કહે છે કે ભાઈ તું ઉજ્જૈનમાં કૃષ્ણ ભટ્ટ પાસે જાય અને એ તને બહુ સારી રીતે ભાગવત કહી અને સંભળાવશે. શ્રી ગુસાઈજી પત્ર લખી આપે છે કૃષ્ણદાસજી ઉપર, અને હરિદાસ એ પત્ર લઈ અને ગુસાઈજીથી વિદાય માગીને ઉજ્જૈન આવે છે. થોડા દિવસ લાગ્યા ઉજ્જૈન આવતા આવતા, અને ત્યાં કૃષ્ણ ભટ્ટને મળે છે. ગુસાઈજીનો પત્ર કૃષ્ણ ભટ્ટને આપ્યો. કૃષ્ણ ભટ્ટને ખૂબ જ આનંદ થયો પોતાના આ ગુરુનો પત્ર જોઈને, એટલે તરત એ પત્રને પોતાના માથે ચડાવી દીધો. કારણ કે આ તો નામાત્મક સ્વરૂપે શ્રી ગુસાઈજી જ પધાર્યા છે. એટલે પત્રને પોતાના માથે ચડાવી દીધો. આનંદ થયો. અને હરિદાસ કૃષ્ણ ભટ્ટને કહે છે કે મેં શ્રી ગુસાઈજીને વિનંતી કરી હતી કે મહારાજ મને આ ભાગવત સંભળાવો. ત્યારે ગુસાઈજી મને એ આજ્ઞા કરે છે કે તું ઉજ્જૈન જા અને તને કૃષ્ણ ભટ્ટ ભાગવત સંભળાવશે. એટલે હું તમારી પાસે આવ્યો છું. એટલે તમે મને શ્રી ભાગવત સંભળાવો. ત્યારે કૃષ્ણ ભટ્ટ હરિદાસ ખવાસને કહે છે કે કાલનો દિવસ સુંદર છે, એટલે કાલથી જ આપણે શ્રીમદ ભાગવતનો આરંભ કરીશું. બીજા દિવસે કૃષ્ણ ભટ્ટે શરૂઆત જ ભ્રમરગીતથી કરી. ભ્રમરગીતથી આરંભ કર્યો. એનો પ્રસંગ ચલાવ્યો ભ્રમરગીતનો. એ સાંભળીને જ હરિદાસને તો મૂર્છા જ આવી ગઈ. અને 1 પ્રહર સુધી હરિદાસને આ મૂર્છા રહી. પછી ઔષધ વગેરે કરીને હરિદાસને સાવચેત કર્યા અને કૃષ્ણ ભટ્ટે પોથી બાંધી દીધી. આગળ પછી કથા ન ગઈ. હરિદાસ એ વખતે કૃષ્ણ ભટ્ટને કહે છે કે ભટ્ટજી અટકી ક્યાં ગયા? આગળ પ્રસંગ ચલાવો ને. કૃષ્ણ ભટ્ટ હરિદાસને કહે છે કે હું ગુસાઈજીને જવાબ શું આપીશ? જો હું બીજો પ્રસંગ કહીશ તો તમારી અન્યથા ગતિ થઈ જશે. તો પછી હું ગુસાઈજીને જવાબ શું આપીશ? શરીરાચરણો ભાવ પ્રકાશ આ રીતે કરે છે કે હમણાં હરિદાસની કાચી દશા છે. એટલે જે આ કથા છે એનું અવધારણ એ ધારણ કરી શકતા નથી. તો જો ભ્રમરગીતમાં આવું થયું ને આગળ કંઈ કહે તેમની દેહ પણ છૂટી જાય. એટલે કૃષ્ણ ભટ્ટે ના પાડી. ત્યારે હરિદાસ હવે કૃષ્ણ ભટ્ટથી પણ વિદાય થઈ. થોડાક દિવસમાં પાછા ગોકુળ આવ્યા. ગુસાઈજીની પાસે જઈ દંડવત પ્રણામ કરી આ બધા સમાચાર ગયા. આ સાંભળીને શ્રી ગુસાઈજી પોતે પણ ચૂપ થઈ ગયા. અને પછી હરિદાસ શ્રી ગુસાઈજીની ખવાસી કરતા રહેતા. તો આ પ્રકારે શ્રી પ્રભુચરણની ટેલ એ હરિદાસ કરતા. એમના જ જીવનમાં બનેલો બીજો પ્રસંગ જોઈએ આપણે કે એક સમયે એક વૈષ્ણવ
રૂપિયો ગુસાઈજીની આગળ ભેટ ધરીને જાય છે. એટલે એ ગાદી આગળ પેલો 1 રૂપિયો પડી રહ્યો હતો, 1 રૂપિયો ગાદી આગળ ધર્યો હતો. અને ગુસાઈજી આ ભીતર ભોજનમાં એ વખતે પધારેલા હતા. એટલે ગુસાઈજી ભોજન કરીને બેઠકમાં પધાર્યા ત્યાં હરિદાસને પૂછે છે કે હરિદાસ, અહીંયાથી રૂપિયો ક્યાં ગયો? ત્યારે હરિદાસે કીધું કે મહારાજ, મેં એક ગોખની અંદર આ રૂપિયો ધરી દીધો છે. ત્યારે ગુસાઈજી એને શિક્ષા આપે છે કે જો હરિદાસ, આ દ્રવ્ય જે અહીંયા પડ્યું છે એને પડ્યા રહેવા દેવાનું. તારે અહીંયા જે દ્રવ્ય પડ્યું હોય એને પડી રહેવા દેવાનું, પણ આજ પછી ફરીથી તું એને ઉઠાવતો નહીં. તો આ પ્રકારની શિક્ષા, એટલે વૈષ્ણવોને પણ આ એક શિક્ષા મળે છે કે વલ્લભકુળની આગળ જે ભેટ થઈ હોય તેને જ્યાં સુધી વલ્લભકુળ આજ્ઞા ન કરે ત્યાં સુધી આપણે આપણા હાથેથી એને અડવાનો પ્રયત્ન કરવો ન જોઈએ. તો આ પ્રકારની શિક્ષા આપી કે આ દ્રવ્ય અહીંયા જ તારે પડી રહેવા દેવાનું, આજ પછી એને તારે કોઈ દિવસ ઉઠાવવાની નહીં આ ભેટ. તો આવી શિક્ષા હરિદાસ દ્વારા આપણને જ શ્રી ગુસાઈજી આપી. જીવનનો ત્રીજો પ્રસંગ પણ જોઈ લઈએ. શીખવા જેવો પ્રસંગ આ પણ છે કે ગુસાઈજી એક વખત ભોજનમાં પધાર્યા હતા અને એક ચાદર સૂકવવાની હતી. એટલે હરિદાસને આજ્ઞા કરી કે આ ચાદર તમે સૂકવી દેજો, હું ભોજનમાં પધારું છું. તો હરિદાસજી એ વખતે સજ્જાજી બિછાવતા હતા, એટલે ચાદરને સૂકવવાની બાકી હતી. અને જે સૈયાજી હતા, કારણ કે ગુસાઈજી ભોજન કરીને પધારે પછી સૈયા બિછાઈ રાખવી પડે, એટલે એ સૈયા બિછાઈ રહ્યા હતા. એ વખતે શું બન્યું કે એક નાગર બ્રાહ્મણી આવીને હરિદાસ સાથે વાત કરવા લાગી. તો હરિદાસ પેલી નાગર બ્રાહ્મણીની વાતમાં ચાદર સૂકવવાનું જ ભૂલી ગયા. બંને જણા વાતો કરવા લાગ્યા. એટલી વારમાં તો શ્રી કૃષ્ણજી પણ ભોજન કરીને બહાર પધાર્યા અને દૂરથી જ જોઈ લીધું કે આ બંને જણા હરિદાસ અને પેલી બ્રાહ્મણી એ વાતો કરી રહ્યા છે. એટલે આપ ત્યાંના ત્યાં જ ઠાડા રહી ગયા, ત્યાંને ત્યાં સ્થિર થઈ ગયા. થોડી વાર પછી પેલી બાઈ તો વાત કરીને ત્યાંથી ઉઠીને જતી રહી. શ્રી ગુસાઈજી હવે બેઠકમાં પધાર્યા અને હરિદાસને કહે છે કે હરિદાસ, હજી આ ચાદર સુકાઈ નથી? હરિદાસ ગુસાઈજીને વિનંતી કરે છે કે રાજ, આ પેલી બાઈની સાથે વાત કરવામાં હું તો આ ચાદરની સુધી જ ભૂલી ગયો છું. ત્યારે ગુસાઈજી હરિદાસને પાછી શિક્ષા આપે છે. પાછી બીજી શિક્ષા આપી કે જો હરિદાસ, આજ પછી તું ક્યારે પણ સ્ત્રીની સાથે ફરીથી વાત કરતો નહીં. તો એ હરિદાસ એ દિવસથી કોઈની પણ સ્ત્રી સાથે વાત કરતા નહોતા. શિક્ષા પ્રાય આપણને પણ હરિદાસ ખવાસ દ્વારા ગુસાઈજી આપી રહ્યા હોય એવું લાગે છે. તો આ હરિદાસ ઉપર શ્રી ગુસાઈજી આ પ્રકારે કૃપા કરતા. તો આ હરિદાસ ખવાસ શ્રી ગુસાઈજીના આવા કૃપાપાત્ર ભગવદી હતા. તો એમની વાર્તા ક્યાં સુધી કહીએ? તો આજે વાર્તા સાહિત્યના પ્રસંગમાં શ્રી હરિદાસ ખવાસની 15મી વાર્તાનું અવગાહન આપણે અહીંયા કરી. આ વાર્તાને અહીંયા વિરામ આપીશું અને હવે શ્રી હરિરાય ચરણોના શિક્ષાપત્ર 4 એનું અવગાહન આપણે જોઈશું.
અહીંયા ચોથા શિક્ષાપત્રમાં આગળ ક્રમ છે 23 અને 24મા શ્લોકનો. છેલ્લા સત્સંગમાં 22મો શ્લોક જોયો હતો કે દુસ્સંગી સંસારીઓનો સંગ થઈ ગયો તો આપણી સ્થિતિ આ માર્ગમાં રહેતી નથી. એટલે એનાથી બચવા શ્રી આચાર્યજી મહાપ્રભુજીના ચરણ કમળનો સદાય આશ્રય કરીને રહેવું. કારણ કે એ આચાર્યજીના ચરણ કમળનો આશ્રય જ સકલ પદાર્થની સિદ્ધિ કરી આપે છે. આ આપણે 22મા શ્લોકમાં જોયું. પણ આજે જે શ્લોક છે 23 અને 24 આ બંને શ્લોકની સંગતિ છે, એટલે શ્લોક આપણે સાથે જોઈશું. 23 અને 24 શ્લોક. તેમાં 23મો પહેલાં બોલીએ. તદાશ્રયોપી મનસઃ સંગા ભાવેન ચેસતામ તોષાભાવેન શિથિલો યદિ દૈવાત ભવિષ્યતિ. તો અહીંયા સત્પુરુષનો સંગ, સંગા ભાવેન, સંગ અભાવેન, એટલે જે સત્પુરુષો છે એવાના સંગનો અભાવ થાય ત્યારે ચિત્તમાં શું થાય? તોષા ભાવેન, એટલે ત્યાં સંતોષ, પ્રસન્નતા રહેતી નથી. સત્પુરુષોના સંગનો અભાવ થયો એટલે ચિત્તમાં પ્રસન્નતા રહેતી નથી. જો કદાપી દૈવ યોગે શ્રીમદ આચાર્ય ચરણ કમળનો આશ્રય પણ સ્થિર થાય તો, અહીંયા પ્રશ્ન કર્યો કે સત્પુરુષ મળતા નથી પણ ચિત્ત તો મહાપ્રભુજીના ચરણ કમલમાં જ રાખવાનું છે. પણ પરિસ્થિતિ એ છે કે સત્પુરુષોના સંગનો અભાવ થયો છે એટલે ચિત્ત બન્યું છે અપ્રસન્ન, અને એ ચિત્તની અપ્રસન્નતાથી કદાચ દૈવ યોગ એવો આવે કે જે 22મા શ્લોકમાં કહ્યું પ્રમાણે મદાચાર્ય ચરણ કમલનો આશ્રય પણ આપણે શિથિલ કરી દઈએ તો આટલી વસ્તુ 23મા શ્લોકમાં શરીરાય ચરણો આપણને બતાવે છે કે આચાર્ય ચરણ કમલનો આશ્રય તો કરવાનો જ છે, દુસ્સંગ હોય ત્યારે તો ખાસ. પણ માની લો કે સત્પુરુષોનો સંગ નથી અને આ દુસ્સંગમાં મહાપ્રભુજીના ચરણ કમલનો આશ્રય પણ જો છૂટી ગયો તો હવે 24મા શ્લોકમાં આજ્ઞા કરે છે. તદાસ્માકં ગતિ કાવેત તેવં ચિંતાસ્મિ મેરુધિ લૌકિક ક્લેશ સંબંધો યંગી કૃતસ્ય લક્ષણમ. બહુ જબરદસ્ત હરિરાય ચરણો આપણને આશ્વાસન આપી રહ્યા છે આપણા જેવા લૌકિક જીવોને. એટલે અહીંયા 23મા શ્લોકમાં થયું ને કે ભાઈ મહાપ્રભુજીના ચરણ કમલનો આશ્રય શિથિલ થઈ ગયો દૈવી યોગે. તદા અસ્માકમ ગતિ કા વેત્ય. જો મહાપ્રભુજીના ચરણ કમલનો આશ્રય અમારો શિથિલ થયો તો પછી અમારી ગતિ શું થશે? ચિંતાસ્મિ મેરુધિ. આ ચિંતા મારા હૃદયમાં છે કે મહાપ્રભુજીના ચરણ કમલનો આશ્રય પણ છૂટી ગયો તો મારી શું ગતિ થશે? આ ચિંતા મારા હૃદયમાં છે. તો હવે શું કરવાનું? ત્યાં હરિરાય ચરણો આશ્વાસન આપે છે કે લૌકિક ક્લેશ થયો છે ને, તો લૌકિક ક્લેશ સંબંધો હિ અંગીકૃતસ્ય લક્ષણમ. એટલે ઠાકોરજીએ તારો અંગીકાર કર્યો છે એનું લક્ષણ જ આ કે તને લૌકિક ક્લેશનો સંબંધ થયો છે. એટલે આ માર્ગ કેટલો પુષ્ટિમાર્ગ ઉત્કૃષ્ટ છે કે જ્યાં લૌકિક ક્લેશ પણ ભગવદ
અંગીકૃતિનું પ્રમાણ આપી રહ્યો છે એવો આ માર્ગ છે. એટલે અમારી શું ગતિ થશે ચિંતા મારા હૃદયમાં છે. તો લૌકિક ક્લેશનો સંબંધ એ જ હરિની અંગીકૃતિનું લક્ષણ છે. એટલે અહીંયા આપણે 23-24 બંને શ્લોકને સાથે જોઈ લઈએ. તો સત્પુરુષોના સંગનો અભાવ થયો, એનાથી ચિત્તમાં સંતોષ અર્થાત પ્રસન્નતા ન રહી. અને એનાથી શું થયું કે કદાચ દૈવી યોગે ચિત્તની અપ્રસન્નતાના લીધે આચાર્ય ચરણના ચરણકમલનો આશ્રય શિથિલ થઈ ગયો. તો પછી શું થશે મારી ગતિ, એ ચિંતા મારા હૃદયમાં છે. તો હરિરાય ચરણો આજ્ઞા કરે છે કે ભાઈ લૌકિક ક્લેશનો સંબંધ એ બતાવે છે કે પ્રભુએ તમારો અંગીકાર કર્યો છે. તો અંગીકૃતિનું આ લક્ષણ છે. એનું કારણ કે લૌકિકમાં જો ક્લેશ થશે તો જ વૈરાગ્ય થશે. આ સીધી વાત હરિરાય ચરણો બતાવે છે કે લૌકિકમાં જો ક્લેશ થશે તો જ વૈરાગ્ય સિદ્ધ થશે. દ્રષ્ટાંત તરીકે અંગ, ચિત્રકેતુ, પિંગલા વગેરેનો દ્રષ્ટાંત આપીને કહ્યું છે કે એમને પણ લૌકિકમાં ક્લેશ થયો ત્યારે જ એમની લૌકિકમાં આસક્તિ છૂટી હતી. તો અહીંયા અંગ, ચિત્રકેતુ, પિંગલા વગેરેના જે પ્રસંગો મૂક્યા છે તે આપણે હવે જોવાનો પ્રયત્ન કરીશું. તો એમાં આપણે રાજા અંગની વાત કરીશું. ચોથો સ્કંદ શ્રીમદ ભાગવતનો વિસર્ગ લીલા. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ 4 પુરુષાર્થોને બતાવનારો આ ચોથો સ્કંદ છે. એમાં આ જે અંગરાજાની કથા આપણે જોવી છે એ 13મા અધ્યાયમાં છે. એટલે એ કામ પ્રકરણ અંતર્ગત આ પ્રસંગ અહીંયા થયો છે કે એમાં વસ્તુસ્થિતિ એવી હતી કે અંગને પુત્ર હતો વેન કરીને. રાજા અંગને કોઈ સંતાન નહોતું, ખૂબ સમૃદ્ધિ હતી, પણ આ અંગને સંતાન નહોતું. તો શું થયું એ વાત કરે છે કે આ મૈત્રેય મુનિ આ કથા વિદુરજીને કહી રહ્યા છે કે અંગના લગ્ન સુનીતા સાથે થયેલા, અને સુનીતા એ મૃત્યુદેવની પુત્રી છે. અને આ લગ્ન ધ્રુજીના વંશની અંદર અંગરાજાને થયું છે. એ અંગરાજા રાજર્ષિ છે, અશ્વમેધ યજ્ઞ કરે છે. અને અશ્વમેધ યજ્ઞ હતો એટલે એમાં વેદને જાણનારા બ્રાહ્મણોએ દેવોને બોલાવ્યા હતા. હવે જ્યારે વેદ જાણનારા બ્રાહ્મણો દેવોને બોલાવે યજ્ઞમાં, અને બી અશ્વમેધ યજ્ઞ, તો પોતાનો ભાગ લેવા માટે દેવોએ આવવું જ જોઈએ. પણ અહીંયા આ અંગરાજાના અશ્વમેધ યજ્ઞમાં વેદ જાણનારા બ્રાહ્મણોના બોલાવા છતાં પણ પોતપોતાનો ભાગ લેવા માટે દેવો આવ્યા નહીં. એટલે રાજાને પણ આશ્ચર્ય થયું, અને આશ્ચર્ય પામીને બ્રાહ્મણોએ રાજાને કહ્યું કે રાજા, તમે શ્રદ્ધાથી યજ્ઞ માટે યજ્ઞ સામગ્રી આપેલી છે,
એમાં તો દોષ નથી. નિયમ અમે જે પાળવાનો છે તે પાળીને મંત્ર બોલીએ છીએ. એટલે કોઈ પણ પ્રકારે અમે લોકો બલહીન નથી. પણ અને તમારો હવી પદાર્થ હોમવામાં આવે છે તે આ દેવો સ્વીકારતા નથી. એટલે આશ્ચર્ય રાજાને પણ થયું છે, બ્રાહ્મણોને પણ થયું છે. એટલે બ્રાહ્મણો રાજાને કહે છે કે આવું કેમ થાય છે? અમે તો બધું બરોબર કરીએ છીએ, તમે પણ બધું બરોબર કરો છો. અને એ બ્રાહ્મણો કહે છે કે અમને કંઈ એવી વસ્તુ દેખાતી નથી કે જેથી આ યજ્ઞમાં દેવતાઓ તિરસ્કાર કરે. અમને આવું કંઈ દેખાતું નથી. તો પછી કેમ દેવતાઓ આ ભાગને સ્વીકારતા નથી? તે વખતે જ્યારે યજ્ઞમાં બેસો ત્યારે મૌન લેવું પડે. પણ જ્યારે આ બ્રાહ્મણે આવું કહ્યું ત્યારે રાજા પોતે પોતાનું મૌન વ્રત છોડે છે અને બ્રાહ્મણોની રજા લઈને વ્રત મૂકીને સભામાં ઊભેલા બધાને પૂછે છે કે હે સભાસદો, આ દેવોનું આહ્વાન કરે છે છતાં પણ દેવો પધારતા કેમ નથી? તો મેં કયો અપરાધ કર્યો છે? રાજા અંગા જાણવા માગે છે. ત્યારે સભાસદો બોલ્યા કે હે રાજા, આ જન્મમાં તો તમારું જરા પણ પાપ નથી, પણ પૂર્વજન્મનો એક અપરાધ અવશ્ય છે, જેથી તમે ગુણવાન હોવા છતાં સંતાન રહિત છો. અને એટલા માટે આપ પોતે પુત્રવાળા થાવ એવો પ્રયત્ન કરો. જો તમે પુત્રની ઈચ્છાથી ભગવાનનું પૂજન કરશો તો ભગવાન યજ્ઞેશ આપને અવશ્ય પુત્ર આપશે. અને આમ થશે, તમારે ત્યાં પુત્ર આવશે તો દેવો પણ એનો ભાગ લેશે. કેમ કે સંતાન માટે ભગવાનનું પૂજન કરીશું, તેમાં ભગવાનના સાથી દેવો પણ બધા આવશે જ. માટે તમે પુત્ર માટેનો યજ્ઞ કરો. લોકોને જે વસ્તુની ઈચ્છા હોય તે વસ્તુ તે ભગવાન આપતા હોય છે. કેમ કે પુરુષો જે ભાવથી એમની આરાધના કરે તેવું ફળ એમને પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે રાજા અંગને પુત્ર પ્રાપ્તિ કરાવવાનો નિશ્ચય કરી પેલા જે ઋત્વિજો આવ્યા હતા એ ઋત્વિજોએ પશુમાં યજ્ઞરૂપી રહેનારા શ્રી વિષ્ણુ ભગવાનના પૂજન માટે પુરુડાસ નામનો ચરુ સમર્પણ કર્યો. આ પુરુડાસ એટલે યજ્ઞ વગેરેની જે સામગ્રી હોય એના આ પુરુડાસ કહેવાય. એક ચરુ આ ઋત્વિજોએ યજ્ઞમાં રહેલા વિષ્ણુને સમર્પિત કર્યો. કારણ કે અશ્વમેધ યજ્ઞ કરતો હતો ને એટલે પશુમાં યજ્ઞરૂપી વિષ્ણુને અહીંયા મૂકી દીધેલા, ધારી દીધેલા અને ચરુ અર્પણ કર્યો. અને અગ્નિમાં જેવી આહુતિ નાખી એ સાથે જ અગ્નિકુંડમાંથી સોનાના હાર અને શુભ્ર વસ્ત્રોથી વિભૂષિત એક પુરુષ પ્રગટ થયા. તેમના હાથમાં એક સુવર્ણના પાત્રમાં સિદ્ધ કરેલી ખીર હતી. આનંદ પામેલા અને ઉદાર બુદ્ધિવાળા રાજા અંગે બ્રાહ્મણોની સંમતિ લઈને એ દૂધપાક એ પુરુષ પાસેથી પોતાની અંજલિમાં લીધો, સૂંઘ્યો અને પ્રસન્નતાપૂર્વક પોતાની રાણીને પણ આપ્યો. પુત્ર આવે એ ઉદ્દેશથી પુત્રને આપનાર દૂધપાક સુનીતા રાણીએ પણ ખાધો. એથી એને પોતાના પતિના સહવાસથી ગર્ભ રહ્યો અને પૂરો સમય થતાં પુત્ર અવતર્યો. આ પુત્ર બાલ્યાવસ્થાથી જ પોતાની માં સુનીતાનો પિતા જે મૃત્યુ છે, જે અધર્મના અંશથી ઉત્પન્ન થયેલો છે, તેને અનુસરવા લાગ્યો. એટલે એના મોસાળ ઉપર પડ્યો આ છોકરો ઉત્પન્ન થયો. એટલે એ અધાર્મિક બન્યો. અંગરાજા ધાર્મિક છે અને આ પુત્ર અધાર્મિક બન્યો.
અને એવો દુષ્ટ એ રાજકુમાર હતો કે ધનુષ ઉપાડીને શિકાર કરવા પણ વનમાં જાય ત્યાં ભોળા ભાળા પશુઓની હત્યા કરે. એને જોઈને જ નાગરિકો બૂમો પાડતા કે એ વેન આવ્યો, એ વેન આવ્યો એમ કહીને બધા બરાડીને ભાગતા. એટલે આવો નિર્દય અને ક્રૂર એ હતો કે મેદાનમાં રમતા પોતાના સરખી અવસ્થાના બાળકોને પણ પશુની પેઠે બળાત્કારથી એ રેસી નાખતો. એ ખલપુત્રને જોઈ રાજાએ એને ઘણી ઘણી શિખામણો આપી, તો પણ જ્યારે એને સન્માર્ગ ઉપર લાવી ન શક્યા ત્યારે અંગરાજા બહુ જ ખેદ પામ્યા અને મનમાં કહેવા લાગ્યા કે જે ગૃહસ્થ આશ્રમીઓ સંતાન વગરના છે તેઓએ ભગવાનને પૂરા પૂજ્યા છે, કેમ કે એમને કપૂતના કરતૂતોથી થનાર અકથ્ય ક્લેશ સહન કરવો પડતો નથી. જે રાજા પુત્ર માટે આટલો બધો પ્રયત્ન કરી રહ્યો છે એ રાજા હવે પોતાના વાલ સોયા પુત્રના કર્તવ્યથી જીવનમાં વૈરાગ્ય આવે છે. એટલે હમણાં જે શિક્ષાપત્રમાં જોયું કે જો વૈરાગ્ય થાય તો જ આપણને વસ્તુમાં આસક્તિ ઓછી થાય. એટલે અહીંયા આ અંગરાજાનો પુત્ર વેન, જેને પ્રાપ્ત કરવા કેટલો બધો પ્રયત્ન કર્યો છે, અને વેનનું ચરિત્ર એવું છે કે અંગરાજાને વેન ગમતો નથી. અને એ અંગરાજા પોતે એવું કહે છે કે આના કરતાં તો જેની પાસે પુત્રો નથી એ બધા નસીબદાર છે, એમને ખરેખર ભગવાનને પૂજ્યા છે કે આવા કપૂતના કરતૂતોથી એમને હેરાન થવું પડતું નથી. આવા સંતાનના લીધે જ અપકીર્તિ, મોટો અધર્મ, સર્વની સાથે વિરોધ અને અનંત પીડા કરાવનારા આ પુત્ર છે. એટલે દુઃખદાયી ઘરમાં રહેવું પડે છે. એટલે અત્યારે હું જે ઘરમાં રહું છું તે ઘર હવે મને દુઃખદાયી લાગી રહ્યું છે. નામ માત્રની પ્રજા માટે કયો સમજદાર માણસ લલચાય, એ તો આત્માના માટે એક પ્રકારનો મોહમય ફાંસો જ છે. હું તો સપૂત કરતાં કપૂતને જ વધારે સારો ગણું છું. કપૂતને કેમ સારો ગણું છું? રાજા કહે છે કે કારણ કે સપૂતને છોડવામાં ઘણો ક્લેશ થાય, જ્યારે કપૂત ઘરને નરકમાં ફેરવી નાખે એટલે એનાથી સહેજમાં જ છૂટકો થઈ જાય છે. આ પ્રમાણે વૈરાગ્ય પામેલા અને ઉજાગરા કરતા અંગરાજા મધ્યરાત્રિએ ઉઠી અને વેનની માને સૂતી મૂકીને સમૃદ્ધિવાળા ઘરમાંથી ચૂપચાપ નીકળી ગયા છે. તો આ રીતે જે આપણા શિક્ષાપત્રમાં આવ્યું દ્રષ્ટાંત અંગરાજાનું, એ આપણા શ્રીમદ ભાગવતના 4થા સ્કંદના આધારે જોયું કે જેનામાં બહુ આસક્તિ છે એ આસક્તિ છોડાવવા માટે જ પ્રભુ આ પ્રકારે લૌકિક ક્લેશ આપે છે. એટલે ક્લેશ લૌકિક આવે તો માનું કે પ્રભુ આપણા ઉપર કૃપા કરી રહ્યા છે. કારણ કે આમ અંગરાજા એ સંસાર ન છોડત, ઘર ન છોડત, પણ આ પુત્રના અંદર જે આસક્તિ હતી એ આસક્તિ છોડાવનાર પ્રભુ છે કે જેને અંગરાજાની અંદર આ વૈરાગ્ય ઉત્પન્ન કરી અને સંસારની નિવૃત્તિ કરાવી. બીજો આપણે જે પ્રસંગ વાંચ્યો જે ચિત્રકેતુ રાજાનો હતો. તો ચિત્રકેતુ રાજા એને ચક્રવર્તી રાજા હતો અને પણ સુરસેન પ્રાંતનો રાજા હતો, ચક્રવર્તી રાજા હતો. એમ ભાગવત કહે છે કે એને 1 કરોડ રાણીઓ હતી એવું શ્રીમદ ભાગવત બતાવે છે. 6ઠ્ઠા સ્કંદની અંદર આ લીલા છે, 14મા-15મા અધ્યાયમાં. અને એ સુરસેન દેશનો ચિત્રકેતુ રાજા 1 કરોડ રાણી હતી, પણ એને સંતાન નહોતું, એટલે એનું ચિત્ત પ્રસન્ન રહેતું નહોતું. આટલી બધી રાણીઓ, આટલો બધો વૈભવ, આટલી બધી સમૃદ્ધિ, પણ એનો મનમાં ખેદ રહ્યા કરતો હતો ભગવદ્ ભક્ત રાજા. એટલે એક વખત અંગીરા ઋષિ ફરતા ફરતા એની પાસે આવે છે. ભગવાન ઘણી વખત
પોતાના ભક્તને સાચી સમજ આપવા માટે આવી રીતે પોતાના ભક્તોને મોકલતા હોય છે. તો અંગીરા ઋષિ જ્યારે આ ચિત્રકેતુ રાજા પાસે આવે છે અને જુએ છે ને રાજાને કહે છે કે ભાઈ તમે સંતુષ્ટ કેમ નથી? તમારે ત્યાં બધું વ્યવસ્થિત તો ચાલે છે ને? પ્રજા કરતો આપે છે ને? સૈનિકો તમારા તાબામાં તો છે ને? મંત્રી બધા તમારું કહ્યું તો કરે છે ને? તો આ બધું તમારી પાસે છે, છતાં પણ તમે કેમ અસંતુષ્ટ લાગો છો? આ અસંતોષ જે છે એનું કારણ કોઈ બીજું છે કે તમે પોતે જ છો? અંગીરા ઋષિ જ્યારે કહ્યું ત્યારે એણે કીધું કે મારે પુત્ર જોઈએ છે. હવે આટલી રાણીઓ પણ કોઈને સંતાન નહીં, એનું દુઃખ હતું એટલે દુઃખ સંતાનનું હતું એ આટલી સમૃદ્ધિ વચ્ચે એને હેરાન કરી રહ્યું હતું. એટલે અંગીરા ઋષિ એના પર કૃપા કરી અને જે દેવો, એક પ્રકારના દેવો, ત્વષ્ટા દેવો, એ ત્વષ્ટા દેવો માટેનો એક ચરુ તૈયાર કર્યો અને ત્વષ્ટા દેવનું પૂજન કર્યું. અને એ જે ચરુનું પૂજન કર્યું એટલા માટે કે એનાથી પુત્રની પ્રાપ્તિ થાય. એટલે એ ત્વષ્ટા દેવોનું પૂજન કરીને રાજાને એ ચરુ આપ્યો. એટલે રાજાએ આટલી બધી રાણીઓમાંથી જે સૌથી મોટી અને શ્રેષ્ઠ રાણી હતી, જેનું નામ હતું કૃતધ્યુતિ પટરાણી હતી, એને આ જે પૂજન જે કર્યું એનાથી અવશેષ પ્રસાદ હતો તે લેવડાવ્યો. અંગીરા ઋષિએ કીધું કે તારે ત્યાં પુત્ર તો થશે, પણ એ પુત્ર હર્ષ અને શોક બંને કરાવશે. અંગીરા પોતે જ બ્રહ્માના પુત્ર છે. તો આ કૃતધ્રુતિએ જે પેલો પ્રસાદ લીધો અને એ કૃતધ્રુતિને એક સરસ મજાનો બાળકનો જન્મ થયો. રાજા બધું ભૂલીને બાળકની અંદર આસક્ત થઈ ગયા. હવે સવાલ એ થયો કે જે પેલી બાકીની રાણીઓ હતી એ બધી ઈર્ષા કરવા લાગી. એમને લાગ્યું કે અમે બધી જ અણમાનીતી થઈ ગઈ અને આ પુત્રવાળી છે એટલે અમને તો શોક્ય ગણીને રાજા અમારી સામે જોતું બી નથી. અમારા કરતાં તો અમારી દાસીઓ સારી કે જેને રાજા એપ્રિસિએટ તો કરે છે, પણ અમને તો એ બી સૌભાગ્ય મળતું નથી. એમ પરસ્પર આ રાણીઓમાં ક્લેશ, કટુતા વધતી ગઈ અને પરિણામે આવ્યું કે કૃતધ્યુતિને ત્યાં થયેલો નાનો મજાનો સુંદર બાળક જે ચિત્રકેતુને આનંદ આપી રહ્યો હતો, ચિત્રકેતુને જેનામાં આસક્તિ થઈ ગઈ હતી, એ બાળકને ઝેર આપી અને મારી નાખે છે. આ વાતની ખબર કૃતધ્યુતિને તો ક્યાંથી હોય? એટલે સમય થાય એટલે જે પેલી બાળકને ધવડાવે તે ધાવ સ્ત્રી હોય એને મોકલી કે જા આ બાળકને તો લઈ આવ, સૂતો છે. તો પેલી ધાવ એ બાળક પાસે આવીને જોયું તો બાળકની આંખો આખી ફરી ગઈ છે. સમજી ગઈ કે બાળકનું મૃત્યુ થયું છે. એટલે છાતી કૂટતી કૂટતી હિયાફાટ રુદન કરતી એ ભોંય પડી. એ સાંભળીને પેલી રાણી કૃતધ્રુતિ આવી, એને પણ જોયું, પોતાના સંતાનને મરેલો જોયો. એ પણ બૂમો પાડવા માંડી અને મૂર્છિત થઈને પડી. રાજા રાજકાજમાંથી દોડતો દોડતો આવ્યો, એને પણ જોયું. એને આ સમાચાર મળ્યા, ચાલી શકે એવી એની પરિસ્થિતિ ના રહી અને આવ્યો ને આ જોયું અને એ પણ પોતે બહુ ખેદની અંદર પડી ગયો, ખૂબ ખેદ થયો. તો હવે રાજાને પુત્ર શોકનો ખેદ છે. પણ જે આપણી સત્સંગની મુદ્દો છે એમાં જ્યારે લૌકિક ક્લેશ આવે તો એને પ્રભુની અંગીકૃતિ ગણવી. એ વાત આ 15મા અધ્યાયમાં જે ચિત્રકેતુ પુત્ર શોકવાળો થયો છે ત્યાં નારદ અને અંગીરા એ બંને આવે છે. જે અંગીરાએ કૃપાથી એને પુત્રનું દાન કરાવી આપ્યું છે એ હવે નારદને લઈને આ ભક્ત રાજાની પાસે આવે છે. અને એ અંગીરાજી આ રાજાને આશ્વાસન આપે છે
કહે છે કે હે રાજન, જેનો તમે શોક કરો છો તે આ જન્મમાં અને પહેલાંના જન્મમાં તમારે શું થાય? તમે આ જે પુત્ર માટે શોક કરો છો એ આ જન્મમાં અને પહેલાંના જન્મમાં તમારે શું થાય? કઈ સૃષ્ટિમાં તમે એના કેવી જાતના સંબંધમાં હતા અને હાલ છો? હવે પછી તમારો અને એનો શું સંબંધ રહેશે? જેમ જલ પ્રવાહના સંબંધથી રેતીના કણ બધા ભેગા થાય અને છૂટા પડે, તેમ કાલ પ્રવાહમાં પ્રાણીઓના સંયોગ અને વિયોગ થતા રહેશે. જેમ ધાન્ય પૃથ્વીમાં પડે તો એમાંથી અંકુર દ્વારા બીજ થાય છે, કદાચ બીજ થતું પણ નથી, તેમ ઈશ્વરની માયા વડે પ્રાણીઓથી અન્ય પ્રાણીઓ ઉત્પન્ન થાય છે અને નષ્ટ પણ થઈ જાય છે. અમે, તમે અને બીજાઓ જન્મ પહેલાં નહોતા અને મરણ પછી નહીં રહીએ, તેમ જો વર્તમાનમાં પણ ન રહીએ તો એનો શોક શા માટે કરો છો? શા માટે શોક કરવો? ભગવાન જ બધા પ્રાણીઓના અધિપતિ છે. એમનામાં જન્મ મૃત્યુ વગેરે વિકાર બિલકુલ હોતો નથી. એમને નથી કોઈની ઈચ્છા કે નથી અપેક્ષા. જેવી રીતે બાળકો ઘર રમકડા બનાવીને બગાડે છે, તેમ ભગવાન પોતે જ પરતંત્ર પ્રાણીઓની સૃષ્ટિ કરી લે છે અને એમની દ્વારા બીજા પ્રાણીઓની રચના, પાલન અને સંહાર કરે છે. હે રાજા, જેવી રીતે એક બીજાથી બીજું બીજ ઉત્પન્ન થાય છે, જેમ એક બીજથી બીજું બીજ ઉત્પન્ન થાય છે, તેવી જ રીતે પિતાના દેહ દ્વારા માતાના દેહથી પુત્રનો દેહ ઉત્પન્ન થાય છે. પિતા, માતા અને પુત્ર જીવના રૂપમાં દેહી છે અને બાહ્ય દ્રષ્ટિથી તો માત્ર શરીર જ છે. એમાં દેહી જીવ ઘટ આદિ કાર્યોમાં પૃથ્વીની જેમ નિત્ય છે. જેવી રીતે એક જ માટીરૂપ વસ્તુમાં ઘટત્વ વગેરે જાતિ અને ઘટ વગેરે વ્યક્તિઓનો વિભાગ કેવલ કલ્પના માત્ર છે, તેમજ આ દેહી અને દેહનો વિભાગ પણ અનાદિ અને અવિદ્યા કલ્પિત છે. આપણે દેહી આત્મા એને દેહ માનીને બેઠા છે. એ વસ્તુ અહીંયા સ્પષ્ટ કરવા માગે છે. અનિત્ય હોવાના લીધે શરીર એ અસત્ય છે અને શરીર અસત્ય હોવાને લીધે એના જુદા જુદા અભિમાની પણ અસત્ય છે. એટલે શરીર સાથે સંકળાયેલા બધા જ સંબંધો એ પણ અસત્ય છે. ત્રિકાલબાધિત સત્ય તો એ જ છે કે એકમાત્ર ભગવાન જ છે. તેથી શોક કરવો કોઈ પ્રકારે યોગ્ય નથી. અને સુખદેવજી પછી કહે છે કે આ પ્રમાણે દેવર્ષિ નારદજી અને મહર્ષિ અંગિરાના વચન સાંભળી રાજાને કંઈક આશ્વાસન મળ્યું. એણે પોતાના હાથ વડે આંતરચિંતાથી કરમાઈ ગયેલું પોતાનું મુખ લૂછ્યું અને આ રીતે એ મુનિએ જે એમનો ખેદ હતો એ દૂર કર્યો. ટૂંકમાં અહીંયા જે રાજકુમારના મરણથી એમને જે દુઃખ થયું એ દુઃખ એ પ્રભુએ સ્વીકાર કર્યો છે અને ખરેખર તો એ જીવાત્માને બોલાયો છે અને જીવાત્મા પાસે પણ વાત કરાઈ છે. એ જીવ કહેવા લાગ્યો છે કે કયા જન્મમાં આ મારા માતા પિતા હતા. એ ઋષિઓમાં નારદજીમાં સામર્થ્ય હતું કે ગયેલા જીવને બોલાવીને જીવ પૂછે છે કે કયા જન્મમાં આ મારા માતા પિતા હતા. હું તો મારા કર્મ વડે દેવ, મનુષ્ય અને પશુઓનીમાં ફરિયાદ કરું છું. તો આ રીતે જે લૌકિક ક્લેશ આવે છે એ પ્રભુની અંગીકૃતિ છે. તો આ જ ચિત્રકેતુ રાજા પછી વૃત્રાસુર વગેરે પ્રસંગો આપણે આ છઠ્ઠા સ્કંદ પુષ્ટિ લીલા, અનુગ્રહ લીલામાં આપણે જોયા છે. પણ આ તો આજના સત્સંગમાં આટલી વસ્તુ જરા વિચારવા જેવી હતી શ્રીમદ ભાગવતની. અને ત્રીજો એક
પ્રસંગ હતો એ હતો પિંગલાનો. તો પિંગલાનો પ્રસંગ જે જોવા મળે ભાગવતના 11મા સ્કંદમાં 8મો અધ્યાય, જ્યાં શ્રી કૃષ્ણ, ભગવાન શ્રી કૃષ્ણ ઉદ્ધવજીને જે અવધૂતે સત્સંગ કરાયેલો પોતાના વંશના મુખ્ય રાજા યદુને, એ સત્સંગની વાત અહીંયા કરી છે. એમાં પૂછ્યું છે દત્તાત્રેયજીને, યદુરાજાએ પૂછ્યું છે કે આપ તો અત્યંત નિપુણ બુદ્ધિવાળા છો, અવધૂત હતા એ તો, પણ નિપુણ બુદ્ધિવાળા છો અને કંઈ કર્મ કરતા હોય એવું તો દેખાતું નથી. તો પછી આ બધી નિપુણ બુદ્ધિ આપને પ્રાપ્ત કઈ રીતે થઈ? ત્યારે આ અવધૂત દત્તાત્રેયજી યદુરાજાને પોતે કરેલા જે 24 ગુરુઓ, મહાપ્રભુજી 25 ગુરુઓની આજ્ઞા કરે છે, પણ સામાન્ય રીતે 24 ગુરુઓની વાત જોવા મળે છે. પંચવિંશતિધા ગુરુ, એવું મહાપ્રભુજીએ પુરુષોત્તમ સહસ્રનામમાં પ્રગટ કર્યું છે. તો એ જે ગુરુઓ પાસેથી અવધૂત કહે છે કે હું કંઈકનું કંઈક શીખ્યું છું. એટલે ભલે હું તમને કંઈ કર્મ કરતો નથી દેખાતો, પણ મેં આ 24 ગુરુઓને બનાવ્યા છે, ફરતો રહ્યો, જેની પાસે જે વિશેષતા હતી એ મારા જીવનમાં મેં ઉતારી. તો આવી રીતે હું શીખ્યો પિંગલા પાસેથી. આપણો વિષય એ છે કે જેનામાં આસક્તિ હોય એ આસક્તિ જ્યારે દૂર થાય ત્યારે માનવું કે પ્રભુએ આપણો અંગીકાર કર્યો છે. તો પિંગલાની પ્રસંગ આપણે જોઈએ તો મિથિલા, વિદેય નગરી મિથિલા, એમાં એક વેશ્યા રહેતી હતી. ત્યાં એવું કહે છે કે બીજી બધી ઇન્દ્રિયો ઉપર વિજય પ્રાપ્ત કરી લઈએ, પણ જ્યાં સુધી રસના ઇન્દ્રિય પોતાને વશ નથી કરી લેતા ત્યાં સુધી એ જીતેન્દ્રિય થઈ શકતો નથી. અને રસના ઇન્દ્રિયને વશ કરી લીધી, તેને જ બધી ઇન્દ્રિયો વશ કરી લીધી એવું માનવી. અને પ્રાચીન કાળમાં વિદેય નગરીમાં પિંગલા નામની એક સ્ત્રી હતી. પિંગલા શબ્દને પણ ખૂબ સુંદર રીતે સમજાયો છે કે પિંગલા એટલે શું? તો પિંગ એટલે સુવર્ણ. તો એ સ્વર્ણ, લા એટલે લાતી, સ્વીકરોતી નિજ દેહાદર્પણ એના, એટલે જે પોતાના દેહને અર્પણ કરીને બદલામાં સોનું લે એનું નામ પિંગલા કહેવાય. અને બીજો અર્થ કર્યો છે પિંગમ પિતાંબરમ શ્રી કૃષ્ણમ લાતી ઇતિવા, એ પિતાંબર શ્રી કૃષ્ણને જે સ્વીકારે છે તે પણ પિંગલા છે. આમ બે અર્થ અહીંયા પિંગલાના કર્યા છે. એની વાત કરે છે કે પિંગલા પાસે શું શીખ્યો? તો એ તો સ્વેચ્છાચારિણી હતી, રૂપવતી હતી. એક દિવસ રાત્રે કોઈ પુરુષને પોતાના રમણ સ્થાનમાં લાવવા ખૂબ ઉત્તમ વસ્ત્રો ધારણ કરી સજી ધજીને પોતાના ઘરના દરવાજે ઊભી રહેલી. એને કોઈક પુરુષની કામના ન હતી, પણ એને તો ધનની કામના હતી. એના મનમાં એ કામના એટલી બધી દ્રઢમૂળ થઈ ગઈ કે કોઈ પણ પુરુષને આવતા જતા જુએ તો એમ ધારવા લાગે કે આ ધનિક છે, મને ધન આપશે, મારો ઉપભોગ કરશે, માટે આવી જ રહ્યો છે. જ્યારે આવતો માણસ, જતો માણસ આગળ નીકળી જાય એટલે પાછી તે વેશ્યા વિચારતી થઈ જાય કે હવે કોઈ ધનવાન આવશે, પાછું મને ઘણું ધન આપશે. આમ એના ચિત્તની આ દુરાશા વધતી જતી હતી. એને કોઈ નરરત્ન પુરુષ નહોતો જોતો, એને તો કોઈ ધનવાળો જોઈતો હતો. એને પોતાના દેહનો વિક્રય કરીને ધન જોઈતું હતું. એટલે આ વિચાર કોઈકને દૂરથી જુએ એટલે આવશે, પેલો આગળ જ જતો રહે, એમ એની ચિત્તની આ દુરાશા વધતી જતી હતી. ઘણા વખત સુધી એ દ્વાર ઉપર બેસી રહી. એની ઊંઘ પણ ઉડી ગઈ. થોડીક વાર અંદર જાય, થોડીક વાર બહાર આવે, મધરાત થઈ ગઈ ભાઈ. પણ આ ધનની આશા, લોભ એ બહુ જ ખરાબ ચીજ છે. ધનિકની વાટ જોતાં જોતાં એનું મોઢું સુકાયું, ચિત્ત વ્યાકુળ થયું. હવે એને આ વૃત્તિથી કંટાળો આવવા લાગ્યો. હવે એને પોતાની વૃત્તિથી કંટાળો આવ્યો. તીવ્ર વૈરાગ્ય હવે એને થઈ આવ્યો. એમાં દુઃખ બુદ્ધિ થઈ ગઈ. એ વાતમાં તો શંકા નથી કે આ વૈરાગ્યનું કારણ ચિંતા જ હતું, પણ આવો વૈરાગ્ય પણ સુખ આપે છે. જ્યારે પિંગલાના ચિત્તમાં આ પ્રમાણે વૈરાગ્યની ભાવના જાગી ત્યારે એણે ગીત પણ ગાયું. અને એ ગીતમાં એ જ કહેવાનું હતું કે મનુષ્યને
આશારૂપી બંધન છે. તેને તલવારની માફક કાપી નાખનાર જો કોઈ વસ્તુ હોય તો એ કેવલ વૈરાગ્ય જ છે. તો આ રીતે પુરુષની મમતા છોડવાની ઈચ્છા, અજ્ઞાની પુરુષ એ મમતા છોડવાની ઈચ્છા પણ કરતો નથી. તેવી જ રીતે સંસારના દુઃખોથી કંટાળ્યો નથી અને જેને વૈરાગ્ય થયો નથી તે શરીરને બંધનમાં રાખનારા વિષયોની આશાને પણ છોડતો નથી. આ વાત પિંગલાને સમજાઈ છે અને પિંગલાએ પછી પોતાની જાતને તિરસ્કૃત કરી છે. કહે છે કે તો આ શરીર એક ઘર છે, એમાં હાડકારૂપી આડા ઊભા વાંસ અને થાંભલા લાગેલા છે, ચામ રૂવા અને નખોથી આ છવાયેલું છે, 9 દરવાજા છે, એમાંથી મળ નીકળતો જ રહે છે, એમાં સંચિત સંપત્તિ ખાતે માત્ર મળ અને મૂત્ર છે. મારા સિવાય એવી કઈ સ્ત્રી હશે કે જે આ સ્થૂલ શરીરને આટલું ભાલું ગણીને સેવતી હશે. એ પોતે પોતાની જે ધિક્કાર છે કે હું તો વિદેહ નગરીમાં રહું છું. વિદેહ એટલે જે જીવન મુક્તોની નગરી છે, ત્યાં હું રહું છું અને ત્યાં જ હું આ મૂર્ખ અને દુષ્ટ છું કે જે આવું બધું વિચારું અને પરમાત્માને છોડીને બીજા પુરુષની આશા કરું છું. અને આવી રીતના એને વૈરાગ્ય થાય છે. આ જીવ એ સંસારરૂપી કૂવામાં પડ્યો છે. વિષયો એને અંધ બનાવી દીધો છે. કાલરૂપી અજગરે એને મોંમાં દબાવી રાખ્યો છે. આવા જીવની રક્ષા ભગવાન સિવાય બીજો કોણ કરી શકવાનો છે? કોઈની શક્તિ નથી. જો મનુષ્ય સાવધાન રહી કાળરૂપી અજગર આ જગતને ગળી રહ્યો છે એમ જાણીને સંસારથી વૈરાગ્ય પ્રાપ્ત કરે તો પોતાના આત્માથી જ પોતાનો ઉદ્ધાર જીવ કરી શકે છે. એટલે મારા આત્માના ઉદ્ધાર માટે પણ હું ભગવાનને ભજવાની નથી. કેવળ નિર્હેતુક થઈને જ હવે હું કોઈ કામના જ પણ મારે પ્રભુને ભજવી, આટલો બધો વૈરાગ્ય થઈ ગયો કે મારે કોઈ કામના જ નથી, મારે કેવલ નિર્હેતુક થઈને જ ભગવાનને ભજવા છે. તો આ રીતે આજના શિક્ષાપત્રના સત્સંગમાં જે આપણે આગળ 2 શ્લોકોનું ઉગાહન જે કર્યું છે એ સાથે ચોથા શિક્ષાપત્રના 23મા અને 24મા શ્લોકો વિશે આપણે આટલો વિચાર કર્યો. કારણ કે એમાં અંગ ચિત્રકેતુ પિંગલાની વાર્તા આવી એટલે આ ભાગવતને યાદ કર્યું છે. જે એમાં જે વિવેચન છે શ્રી ગોપેશજીએ કર્યું છે. રમેશભાઈ શું કહે છે આ બધું જોવાનું તો હજી બાકી છે. તો એ આવતા સત્સંગમાં શ્રી હરિરાય ચરણો જેમ પ્રેરણા કરશે તે પ્રમાણે કરીને આ સત્સંગને અહીંયા વિરામ આપીએ. સાથે આશ્રયના પદનું ગાન કરીએ. દ્રઢઈન ચરણન કેરો ભરોસો, દ્રઢઈન ચરણન કેરો, શ્રી વલ્લભનખ ચંદ્ર છટા બિન સબ જુગમાં જ અંધેરો ભરોસો, દ્રઢઈન ચરણન કેરો, સાધન ઓર નહીં આ કલી में जासूं होत निवेरो, सूर कहा कहे दुविधा धरो, बिना मोल को चेरो भरोसो, दृढ़ न चरणन के. श्री गोवर्धन नाथ की जय. श्याम सुंदर श्री अम्मे महाराणी की जय. श्री आचार्य श्री महा प्रभुजी की जय. सर्वे वैष्णवने મારા ભગવત સ્મરણને વંદન. આ સત્સંગ બસ આપણા સંસારને છોડાવનારા શ્રી કૃષ્ણના ચરણોમાં સમર્પિત કરી આ સત્સંગને વિરામ આપીએ.